રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં. અને હું છું મુકુંદ જોશી. દરરોજની જેમ આજે પણ અમે લઈને આવ્યા છીએ 30 મે 2026 શનિવારનું દૈનિક રાશિફળ, જ્યાં તમને મળશે તમારી રાશિનું સંપૂર્ણ ભવિષ્યફળ સાથે ખાસ ઉપાય, શુભ સંકેતો અને જીવનમાં સફળતા મેળવવાના માર્ગદર્શન. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો, જેથી આવનારા તમામ રાશિફળ અને ધાર્મિક વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. ચાલો હવે જાણીએ આજનું દૈનિક રાશિફળ. 30 મે 2026 શનિવારનું દૈનિક રાશિફળ. મેષ રાશિથી મીન રાશિના તમામ રાશિના વિગતવાર ભવિષ્યફળ અને ઉપાય. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને નવી શરૂઆત માટે શુભ રહેશે. કામકાજમાં અટકેલા કાર્યો આગળ વધશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની સહયોગ પ્રાપ્ત થશે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો જોડાવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. સ્વાસ્થ્યમાં થોડી થાકની લાગણી થઈ શકે છે, તેથી આરામ કરવો ખૂબ જ જરૂરી રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને ચોળી ચડાવો અને ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. ખર્ચ વધી શકે છે, પરંતુ સાંજ પછી રાહત મળશે. પરિવારના કોઈ સભ્ય તરફથી ખુશ ખબર મળી શકે છે. જમીન મકાન સંબંધિત કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેલો છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો અને માતા લક્ષ્મીજીની આરતી જરૂરથી કરો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે તમારી વાતચીત અને બુદ્ધિની લોકો પ્રભાવિત થશે. નોકરી અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે. મિત્રો સાથે મળવાનું થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ રહેલી છે. મનમાં નવા વિચારો આવશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી ગણેશજી મહારાજને દુર્વા અર્પણ કરો અને ઓમ ગં ગણપતિએ નમઃ આ મંત્ર 108 વખત બોલો. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે મન થોડું ભાવુક રહી શકે છે. પરિવાર અને સંબંધોમાં સાવચેતી રાખો. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. વેપારમાં ધીમે ધીમે લાભ જોવા મળી શકે છે. ઘર માટે નવી વસ્તુ ખરીદવાનો વિચાર આવશે. વિદ્યાર્થી મિત્રો માટે મહેનત જરૂરી રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ચંદ્રદેવને કાચા દૂધથી અર્ઘ્ય આપો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે. અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ એકંદરે સારો રહેશે. સમાજમાં માન સન્માન વધી શકે છે. પરિવાર તરફથી ખુશી મળશે. ધન લાભના યોગ પણ બની રહ્યા છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળનો અર્ઘ્ય અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોત જરૂરથી વાંચો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે કામનો ભાર વધારે રહી શકે છે, પરંતુ મહેનતનું ફળ જરૂરથી મળશે. વેપારમાં નવો ફેરફાર લાભદાયક રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત તકલીફ પણ થઈ શકે છે. આજનો ઉપાય જોઈએ તો ગરીબ લોકોને ખોરાકનું દાન જરૂરથી કરો.
સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ જીવન માટે દિવસ શુભ છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારી મિત્રો માટે સારો નફો મળી શકે છે. રોકાણ કરતાં પહેલાં ખાસ વિચારવું જરૂરી રહેશે. મનમાં શાંતિ રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ જરૂરથી અર્પણ કરો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગુસ્સા ઉપર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી જ રહેશે. પરિવારના લોકો સાથે મતભેદ થઈ શકે છે. કાર્યસ્થળે મહેનત વધારે કરવી પડશે. સાંજ પછી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શિવને જળ તેમજ બીલીપત્ર અર્પણ કરો. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં નફો મળશે. વિદ્યાર્થી મિત્રો માટે સફળતાનો દિવસ રહેલો છે. મિત્રો સાથે આનંદનો સમય પસાર થશે. ધન લાભની પણ શક્યતાઓ રહેલી છે. ઉપાય જોઈએ તો પીળા રંગની વસ્તુનું દાન જરૂરથી કરો અને ગુરુ મંત્રનો જાપ જરૂરથી કરો. 11મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારીઓ વધી શકે છે. કામમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. વેપારમાં ધીમે ધીમે લાભ પણ જોવા મળી શકે છે. સ્વાસ્થ્યમાં કમર અથવા ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવને તલના તેલનું તેલ અર્પણ કરો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવા લોકો સાથે ઓળખાણ થઈ શકે છે. વેપારમાં લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. મનમાં ઉત્સાહ રહેશે. આજનો ઉપાય જોઈએ તો કાળા કૂતરાને રોટલી જરૂરથી ખવડાવો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. નોકરી અને વેપારમાં પ્રગતિ જોવા મળશે. પરિવારના સભ્યો સાથે આનંદ રહેશે. આર્થિક સ્થિતિ જરૂરથી સુધરશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં પીળા ફૂલ અર્પણ જરૂરથી કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમામ રાશિઓ માટે આજનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી હૃદયથી પ્રાર્થના. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી